નમસ્કાર દર્શક મિત્રો, દિવ્યાંગ ન્યૂઝના સ્પીડ ન્યૂઝમાં હું પ્રિયા સોની આપનું હાર્દિક સ્વાગત કરું છું। અમરેલીમાં બાવરડીથી રાણીગપરા વચ્ચે પુલ બંધ કરાતા હાલાકી, 20 ગામોમાં એસટી બસ સેવામાં ઠપ થઈ જતા મુશ્કેલી, ગ્રામજનોએ ખાંભા મામલતદારને આવેદનપત્ર આપ્યું। દ્વારકા જિલ્લાના ભાનવડના મોટા કાલાવડ ગામે પાર્ક કરેલી કારમાં કાચ ખુલ્લા હોવાથી રાત્રિના સમયે 10 ફૂટ અજગર ઘૂસી જતા અફરાતફરી મચી। અજગરનો એનિમલના સભ્યો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો। સુરત પલસાણા ગ્રામ પંચાયતને રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ જ્યુરી એવોર્ડ 28મી રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ કોન્ફરન્સમાં એવોર્ડ એનાયત થયો। સુરત જિલ્લામાં માં આદ્યશક્તિના નવલા નોરતાની શરૂઆત થઈ। બારડોલીના સ્વરાજ આશ્રમ મેદાન ખાતે લોટસ ગ્રુપ દ્વારા આયોજિત લોટસ ગરબાનો પણ રંગે ચંગે શુભારંભ થયો। રાજકોટના વેરાવળમાં શ્રી નવદુર્ગા મંડળ દ્વારા ગરબી મહોત્સવનો પ્રારંભ। નવરાત્રી પહેલા જ ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળ્યો। આરસીએમ અભિયાન રૂપાંતર યાત્રાનું સુરતના માંડવીમાં ઉમળકાભેર સ્વાગત। રૂપાંતર યાત્રા 17,000 કિલોમીટર 100 દિવસમાં ભારત ભ્રમણ કરશે। અમદાવાદમાં સરકારી બાબુઓ સામે ભ્રષ્ટાચારની અરજીઓ કરી લાખોના તોડ કરતા પત્રકારને એસીબીએ પકડ્યો। જનતાની રક્ષા માટે કાર્યરત પોલીસ હવે ઉઘરાણી પર ઉતરી છે। અમદાવાદના 4 પોલીસ કર્મીઓએ મળીને મુંબઈના એક વેપારીને લૂંટી લેવાનો પોલીસ કર્મીઓ પર આરોપ લાગ્યો છે। કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું નિવેદન જેમાં સામે આવ્યું છે। અરવલ્લી જિલ્લાના મોડાસામાં સતત ટ્રાફિકથી ધમધમતી સહયોગી ચોકડી પર ખલીકપુર ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું। ખેડાના ગળતેશ્વરના સેવાલિયામાં મહીસાગર નદ પરનો જૂનો બ્રિજ બંધ હોવાથી આસપાસના કુંવરી ઉદ્યોગોને આર્થિક નુકસાન થવા પામ્યું છે। મહીસાગર નદી પરનો જૂનો બ્રિજ વહેલી તકે ચાલુ કરવાની માંગ। અમરેલીમાં બાબરકોટથી વારા સ્વરૂપ રોડ પર 2 સિંહોનો વિડીયો વાયરલ થયો છે। સિંહની રટારનો એક સિંહ ડુંગરા પર આરામ ફરમાવતો દેખાઈ રહ્યો છે। અમરેલી જિલ્લામાં આવેલા બગસરા ખાતે નવરાત્રીના પહેલા દિવસે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। બગસરાના સનાતન ગ્રુપ દ્વારા ભવ્ય દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું। ભાવનગરમાં નશાકારક પ્રવાહીની બોટલો વેચનાર સામે કાર્યવાહી। કોસ્મેટિકની આડમાં નશાકારક પ્રવાહીની બોટલ વેચાતી હતી। કુલ 6 સ્થળોએથી નશાકારક 23,337 બોટલ ઝડપાઈ છે। વડોદરામાં કાદવ કીચડના કારણે યુનાઇટેડ વેના ગરબાના ખેલૈયાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। કીચડ માટે 5,600 ભર્યા છે। સંચાલકોને માત્ર પૈસામાં જ રસ છે। વડોદરાના મકરપુરામાં જીજી માતાના મંદિરે પ્રથમ નોરતે ભક્તોની ભીડ। જીજી માતાજીનું મંદિર 100 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે। સુરત જિલ્લામાં આવેલા ઉમરપાડાના આઈસીડીએસ ઓફિસ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત મિલેટ વાનગી હરીફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો। પૂર્વ કચ્છના પડાણા ગામ નજીકથી 24.64 લાખનો દારૂ ઝડપાયો। આસ્થા સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝની પાછળ ખુલ્લામાં દારૂનું થતું હતું કટિંગ। નવસારી જિલ્લાના ખેર ગામે જગદંબા ધામમાં કથાકાર પ્રફુલભાઈ શુક્લ દ્વારા શારદીય નવરાત્રી દેવી ભાગવત કથાનો આજે મંગલ આરંભ થયો। ગાંધીનગરના કલોલમાં ભેટરૂપ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। નવરાત્રી મહોત્સવ 2025નો જૂનાગઢ શહેરમાં ધામધૂમપૂર્વક પ્રારંભ। રાયજીબાગ વિસ્તારમાં પ્રાચીન ગરબીમાં માની આરતી સાથે પ્રાર્થના। ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા સરદાર સન્માન યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। જૂનાગઢના અંબાઈ ફળિયામાં બેઠા ગરબાનું આયોજન। અર્વાચીનના વચ્ચે પ્રાચીનતા જળવાઈ રહે તે જોવા મળી। છોટાઉદેપુરના ફતેપુરામાં અગ્રેસન જન્મ જયંતિ નિમિત્તે અગ્રવાલ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું।
સુરત જિલ્લા ટ્રાફિક પોલીસનું માનવતાભર્યું સરાહનીય કાર્ય. આફવા ચોકડી ખાતે અકસ્માતગ્રસ્ત યુવતીને હોસ્પિટલ ખસેડી. બનાસકાંઠાના ભાબર બીઆરસી ભવન ખાતે આઈસીડીએસ ઘટક દ્વારા પોષણ ઉત્સવ 2025ની ઉજવણી કરવામાં આવી. સુરતમાં બજરંગ દળે સુવર્ણ નવરાત્રીમાં વિધર્મી પકડતા હોબાળો. સુવર્ણ નવરાત્રીના આયોજકે હિન્દુ સમાજની માફી માંગી. સુરત મહાનગરપાલિકા દ્વારા કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ ખાતે 82 ફૂડ સ્ટોલ સાથે ભવ્ય ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું. સુરત પોલીસ દ્વારા પણ પોલીસ કમ્યુનિટી હોલમાં ગરબાનું આયોજન કરાયું. નવી જીએસટી સ્લેબમાં ઘટાડા બદલ ખેડાના નડિયાદમાં જીએસટી બચત મહોત્સવ યોજાયો. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો. સુરત પલસાણામાં એસેસમેન્ટ કેમ્પ યોજાયો. 132 લોકોએ લીધો લાભ. વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણ વિતરણ કરાયા. સુરત પલસાણામાં પોષણ ઉત્સવ અંતર્ગત મિલેટ્સ વાનગી સ્પર્ધા. વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામો એનાયત. સુરતની પલસાણાની કોઠારી સ્કૂલમાં ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા સ્વદેશી અપનાવવા કાર્યક્રમ યોજાયો. બાળકોએ સ્વદેશી અપનાવવા ડ્રગ્સ ફ્રી બનાવવા માટે પ્રતિજ્ઞા લીધી. પાટણના હેરિટેજ રણકાર ગરબા મહોત્સવ સહિત મહોલ્લા પોળો સોસાયટી વિસ્તારમાં ભક્તિમય માહોલમાં નવરાત્રી પર્વનો પ્રારંભ. સુરત જિલ્લામાં નવરાત્રી દરમિયાન પોલીસની કડક કાર્યવાહી. વાહન ચેકિંગ અને મહિલા સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરાઈ. મહેસાણા નગરપાલિકા દ્વારા નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના હસ્તે 154 કરોડના 19 જેટલા વિવિધ કાર્યોના ખાતમુહૂર્તનો શુભારંભ. સુરત વિલંજલની શ્યામ રેસિડેન્સીમાં ડ્રેનેજ લાઇન તૂટા ભૂવો પડ્યો. વૃદ્ધ બાકડે બેઠા હતા અને ભૂવો પડ્યો તો અંદર પડ્યા. અંદર પડેલા વૃદ્ધને ફાયર અને લોકોએ બચાવ્યા. ડેવલપર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. સુરતમાં સીઆર પાટીલનું અભિયાન. સીઆર પાટીલે દુકાને જઈને સ્વદેશી આર્ટિકલ લગાવ્યા. સૌને સ્વદેશી અપનાવવા હાકલ કરવામાં આવી. પ્રથમ નોરતાની પવિત્ર દિવસે હિન્દુ યુવા સંગઠન કચ્છ જિલ્લાના અંજાર દ્વારા ગંગાનાકા પાસે આવેલા અંબાજી માતાના મંદિરે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર બસ સ્ટેશન ખાતે એકદમ સ્વચ્છતા કી ઓર. ડાકોર બસ સ્ટેન્ડમાં સ્વચ્છ ભારત સ્વચ્છ મિશન સાકાર થતું જોવા મળ્યું. જૂનાગઢના માંગરોળમાં સમસ્ત કોળી સમાજ આયોજિત નવરાત્રી રાસોત્સવ 2025નું ભવ્ય આયોજન. ખેડાના મહુદાનમાં મનરેગા યોજના અંતર્ગત કામો શંકાના ઘેરામાં. યોજનાના લાભથી જરૂરિયાતમંદ લાભાર્થીઓ રહ્યા બાકાત. સુરત જિલ્લામાં આવેલા માંડવી તાલુકાના અરેઠ ખાતે નવરાત્રીના પહેલા નોરતાના શુભ દિને જન સુવિધા કેન્દ્રની નવી ઓફિસનું ઉદ્ઘાટન કરાયું. સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા નાગરિકોના સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના હેતુથી એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. સુરત સાયબર ક્રાઇમ દ્વારા સાયબર ગરબો લોન્ચ સુરત પોલીસ કમિશનરના હસ્તે કરાયો. કોલકાતામાં આખી રાત વરસાદ, 7ના મોત. રસ્તા પર 3 ફૂટ પાણી ભરાયા. ફ્લાઇટ અને મેટ્રો સેવાઓને અસર. હાવડામાં રેલવે ટ્રેક પાણીમાં ડૂબ્યા. અલીગઢમાં હાઈવે પર માસૂમ સહિત 4 જીવતા ભળતું. કારનું ટાયર ફાટ્યું. ટેન્કર સાથે અથડાઈ ભીષણ આગ ફાટી નીકળી. લોકસભા ચૂંટણીમાં ભાજપની બેઠક ઘટી એટલે જીએસટી ઘટાડ્યો. ટીએમસી સાંસદ અભિષેકે કહ્યું, જે દિવસે એક પણ બેઠક નહીં રહે તે દિવસે જીએસટી 0% થઈ જશે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું, એક્સ્ટ્રા મેરિટલ અફેર ગુનો નથી. કહ્યું, જે વ્યક્તિનું લગ્ન તૂટી ગયું છે તે પતિ કે પત્નીના પ્રેમી પાસેથી વળતર માંગી શકે છે. 23 મહિના બાદ આઝમ ખાન જેલ મુક્ત. સીતાપુર જેલમાંથી બહાર આવ્યા. બંને પુત્રો લેવા પહોંચ્યા. સમર્થકોની ભીડ. ગેટ પર સુરક્ષામાં વધારો. યુપીમાં જાતિ લખવા બદલ વાહનોના ચલણ કપાસે. એફઆરઆઈમાં આરોપીની જાતિ પણ નહીં લખવામાં આવે. જાતિ આધારિત રેલીઓ પર પણ પ્રતિબંધ.
રાહુલે કહ્યું પીએમનું 1600 કરોડનું પેકેજ અન્યાય, પંજાબમાં પૂરથી 20,000 કરોડ રૂપિયાનું નુકસાન, 10 મિનિટનો વિડીયો રિલીઝ કર્યો હતો. ફ્લાઇટના લેન્ડિંગ ગિયરમાં સંતાઈને દિલ્હી આવ્યો 13 વર્ષનો કિશોર, કહ્યું મારે જોવું હતું કે કેવું લાગે છે. પૂછપરછ બાદ તેને અફઘાનિસ્તાન પાછો મોકલી દેવામાં આવ્યો. પાકિસ્તાની વાયુસેનાને પોતાના જ લોકો પર બોમ્બ ફેંક્યો, મહિલા બાળકો સહિત 30 લોકોના મોત, સેનાએ કહ્યું અહીં તાલિબાન બોમ્બ બનાવી રહ્યું હતું. હનુમાનજી ખોટા ભગવાન, ટ્રમ્પની પાર્ટીના નેતા દંકને હનુમાનજીની મોટી અંગે આપ્યું ભડકાઉ નિવેદન. આ પહેલા મુસ્લિમો પર પણ ઝેર ઓક્યું હતું. ફ્રાન્સ સહિત 5 દેશોએ પેલેસ્ટાઇન માન્યતા આપી, મેક્રોને કહ્યું આ હમાસની હાર છે. યુએન ચીફે કહ્યું આ કોઈ ઇનામ નથી, અધિકાર છે. સેન્સેક્સ 300 પોઈન્ટ ઘટીને 81,850 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 100 પોઈન્ટ વધ્યો. જીએસટી ઘટાડા અને વેચાણમાં વધારો થવાને કારણે ઓટો શેર વધ્યા. દિવાળી પર બજારમાં મુહૂર્ત ટ્રેડિંગ 21 ઓક્ટોબરના રોજ થશે. બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધી ટ્રેડિંગ થશે. 69 વર્ષ જૂની આ પરંપરા છે. 3 દાયકામાં પહેલીવાર આજે શાહરૂખ ખાન મળશે નેશનલ એવોર્ડ. ગુજરાતીઓની નજર જાનકી બોડીવાલા પર, રાની મુખર્જીની જીત પર વિવાદ. ઝુબિન ગર્ગ પંચમહાભૂતમાં વિલીન, રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર. પત્ની ધ્રુસકે રડ્યા, સ્મશાનમાં સિંગરના ગીતો વગાડવામાં આવ્યા. શાહરૂખ ખાનના દીકરાને કારણે ફસાયો રણબીર કપૂર. ધ બેડ્સ ઓફ બોલિવૂડમાં વોર્નિંગ વગર ઈ સિગારેટ પીધી એક્ટર અને નેટફ્લિક્સ પર થશે કેસ. સ્પાઇડરમેનના સેટ પર ટોમ હોલેન્ડ ઇજાગ્રસ્ત, એક્શન સિક્વન્સ દરમિયાન માથામાં ઇજા પહોંચી. સ્પાઇડરમેન બ્રાન્ડ ન્યૂ ડેનું શૂટિંગ અટકી પડ્યું. અમિતાભ બચ્ચને જલસા બહાર ફેન્સને હેલ્મેટ વહેંચ્યા, કહ્યું આ મારા માટે દરરોજનો બોધપાઠ છે. બિગ બી કેબીસી 17ના સ્પર્ધકથી ઝુંબેશથી પ્રતિભાવ થયા હતા. હેવાના સેટ પરથી અક્ષય સૈફનો ફોટો વાયરલ, ફિલ્મનું સાઉથના સુંદર લોકેશન પર શૂટિંગ શરૂ. અક્ષયે લખ્યું આપણે બધા થોડા શૈતાન છીએ. પંજાબી સંગીતકાર ચરણજીત સિંહ આહુજા પંચતત્વોમાં વિલીન. હંસરાજ હંસ ગિપી ગ્રેવાલ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા, લાંબા સમયથી કેન્સરથી પીડાતા હતા. બોટાદની યુવતી યોગાસન ક્ષેત્રે નેશનલ ચેમ્પિયન બની. ફાતિમા હિરાણીએ સિદ્ધિઓ પ્રાપ્ત કરી બોટાદનું ગૌરવ વધાર્યું. સુરત સિવિલમાં બળાત્કારી આસારામનો ફોટો મૂકી પૂજા આરતી કરાઈ. પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર જિગીશા પાટડિયા સહિતનો સ્ટાફ અંધભક્તિમાં લીન. આ મામલે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને કંઈ પણ જાણ ન હતી. અરવલ્લી જિલ્લામાં આવેલા માલપુરના સુંદરપુરામાં સરપંચ ચૂંટણીની અદાવતમાં ભાજપ કાર્યકર પર હુમલો કરનાર 3 આરોપીને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી કરી. ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ શ્રી સંતરામ સંચાલિત તપોવન ગર્ભ સંસ્કારમાં ભક્તિભાવપૂર્વક માની આરાધના કરાઈ. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે છેલ્લા 3 દિવસમાં દરિયાઈ તરંતુ સોના તરીકે ઓળખાતી વ્હેલ માછલીની વોમિટિંગનો 10 કરોડ રૂપિયાનો ગેરકાયદેસર કારોબાર ઝડપી પાડ્યો. સુરતમાં એસઓજીની સૌથી મોટી કાર્યવાહી સામે આવી. એસઓજી પોલીસે પાંડેસરા વિસ્તારમાંથી ચાઇનીઝ દોરીનું મોટું કારખાનું ઝડપી પાડ્યું. રાજકોટ જિલ્લાના કોટડા સાંગણી તાલુકાના વેરાવળની શાંતિધામ સોસાયટીમાં ગેટ નંબર 1 પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉમંગ અને ઉત્સાહથી આયોજન કરવામાં આવ્યું. વડોદરા સાવલીમાં ઇનામદાર પરિવાર દ્વારા આદ્યશક્તિ ગરબાનો પ્રારંભ. મહેસૂલ વિભાગના પરિપત્ર મામલે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીની પ્રતિક્રિયા. ભારતનું એક હતું અને અહંકારી શાસનને કારણે અધિકારી રાજ સ્થપાયું છે. અમરેલીના જાણીતા કોંગી નેતાને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના કાફલા પર મોડી રાત્રે હુમલાનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું. મોરબીમાં આજે પણ અનોખી અને પ્રાચીન પરંપરા જીવત, યુવાનોની પરંપરાગત રીતે ગરબે ઘૂમી માતાજીની આરાધના.
પાટણ સરસ્વતીના મેસરમાં આદ્યશક્તિ નવરાત્રીનો પ્રારંભ. ચાચર ચોકમાં મહાકાળી માતાજીની માંડવી વાજતે ગાજતે લવાઈ. સુરત ખાતે સરકારની RBSK યોજનાની કમાલ. 1.5 વર્ષની પ્રિશાનું વિનામૂલ્યે સફળ ઓપરેશન. જન્મ પછી 8મા માસે દોહટ અને તાળવાનું ઓપરેશન સફળતાપૂર્વક થયું. તાપી કુકરમુંડામાં મફત હેલ્થ ચેકઅપ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો. 465 જેટલા નાગરિકોએ મફત હેલ્થ કેમ્પનો લાભ લીધો. પાટણ જિલ્લા કલેક્ટરનું જાહેરનામું હાઈકોર્ટમાં પડકારવાની કોંગ્રેસની ચીમકી. સિદ્ધપુરમાં હીરાબા સરોવરના નામકરણના વિરોધમાં કોંગ્રેસની રેલીને મંજૂરી ના મળતા આક્રોશ. મહેસાણામાં SDH સતલાણસા ખાતે સ્વસ્થ નારી સશક્ત ભારત પરિવાર અભિયાન તારીખ 17 થી 2 ઓક્ટોબર 2025 અંતર્ગત નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો. વડોદરાના GSFC કંપનીએ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને સમય પહેલા કાઢી મૂક્યા. કર્મચારીઓના સમર્થનમાં દશરથ ગામમાં સજ્જડ બંધ પાડ્યો. સહકારી મંડળીઓમાં બચત ઉત્સવ વચ્ચે ઓડિટ ફીમાં તોતિંગ વધારો. ખેડૂત આગેવાન જયેશ પટેલે વિરોધ નોંધાવ્યો. GL શેઠ હાઈસ્કૂલ દાહોદના સિગવડ ખાતે દાહોદ સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ. દ્વારકાના ભાનવડમાં વહેલી સવારે વૃદ્ધ પર હુમલાની ઘટના. વૃદ્ધને મારીને ઘટના CCTVમાં કેદ થઈ. સુરતના માંડવીનગરમાં આવેલા તાપી મૈયાના રમણીય તટેમાં આદ્યશક્તિ અંબે માના નવલી નવરાત્રી નિમિત્તે કેસરિયા નવરાત્રીનું ભવ્ય આયોજન. રોટલા બેંક પોરબંદરના સ્થાપક પ્રમુખ અને દાતાના સહયોગથી ભાદરવા માસ પિતૃમાસમાં અનેક સેવા યજ્ઞ કરવામાં આવ્યા. વલસાડના ધરમપુરના ગ્રામ્ય વિસ્તારમાં કાકડકુવા ગામે નવરાત્રી મહોત્સવમાં દૂર દૂર થઈ ગામોના ખેલૈયા ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. સુરેન્દ્રનગરના પાટડીમાં આવેલા રુદ્રાક્ષ સોસાયટી પાસે ચાલી રહેલા રોડની કામગીરીને લઈને પડેલ ખાડાથી સ્થાનિક લોકો ત્રાહિમામ. નેપાળ બાદ ઇટલીમાં જોરદાર પ્રદર્શન. PM જોર્જિયા મેલોની વિરુદ્ધ પ્રદર્શન. રસ્તા પર આવ્યા લોકો સ્મોક બોમ્બ, બોટલો અને પથ્થરો પોલીસ પર ફેંક્યા. રૂપિયો રેકોર્ડ ઓલ ટાઈમ નીચા સ્તરે. ડોલર સામે 10 પૈસા ઘટીને ₹88.49 પર પહોંચ્યો. વિદેશી વસ્તુઓ મોંઘી થશે. સોનું ચાંદી ઓલ ટાઈમ હાઈ પર. અમદાવાદમાં સોનું 10 ગ્રામ ₹1.14 લાખને પાર થયું. ચાંદી પણ ₹1.181 વધીને 1,34,050 પર પહોંચી. ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી ફાટ્યો. અંદમાન અને નિકોબાર ટાપુઓમાં આવેલા બેરેન ટાપુ પર 8 દિવસમાં 2 વિસ્ફોટ થયા. બધાઈ હો. વિકી કેટરીનાના ઘરે દિવાળીમાં કિલકારીઓ ગુંજશે. લગ્નના 4 વર્ષ બાદ બનશે મમ્મી પપ્પા. બેબી બમની તસવીર શેર કરીને લખ્યું, જીવનનું બેસ્ટ ચેપ્ટર શરૂ. ન્યૂયોર્કમાં બાંગ્લાદેશના વિદ્યાર્થી નેતા પર ઈંડા ફેંકાયા. હસીનાની પાર્ટીના કાર્યકરોએ તેમને આતંકવાદી કહ્યા. યુનુસ વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા. યામી ગૌતમ ઇમરાન હાશમી પોતાના હક માટે લડશે. શાહબાનો કેસ પર આધારિત ફિલ્મનું ટીઝર રિલીઝ. 7 નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે. સુપ્રીમ કોર્ટે M કરુણાનિધિની પ્રતિમા લગાવવા પર રોક લગાવી. સુપ્રીમે તમિલનાડુ સરકારને કહ્યું, જનતાના પૈસા વેડફો નહીં. વરસાદ આજે દક્ષિણ ગુજરાતની નવરાત્રી બગાડશે. ભરૂચ, સુરત સહિત 6 જિલ્લામાં યલો એલર્ટ. અમદાવાદમાં હળવો વરસાદ વરસી શકે છે. ડાંગમાં 8 કલાકમાં 8 ઇંચ વરસાદ. રાજસ્થાનના ભીલવાડામાં મોંમાં પથ્થર ઠોસીને બાળકને જંગલમાં ફેંક્યું. રડવાનો અવાજ ન આવે તે માટે ફેવિક્વિકથી ચિપકાવ્યું હતું બાળકનું મોઢું. બચાવનાર પશુપાલકે જોયું તો હોશ ઉડી ગયા. આ હતા આજના સ્પીડ ન્યૂઝ. વધુ સમાચાર માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ.